તમારો દલાલ, તમારો બાપ જે શીખવાડવા વાળો છે ને ગુજરાતમાં, એને પણ હું કહેવા માંગુ છું. અને બીજું વિશેષ વાત કરું છું કે સદારામ સેવા સમિતિની જે કન્યા હોસ્ટેલ બને છે ને, એને ઠાકોર સમાજ દાન આલવાવાળા દાતાઓના ઘેર ધમકી આલવા જાય છે. અમે સીઆઈડી ની રેડ કરીશું, અમે આઈડી લઈશું, અમે તેમ લઈશું, ઢેકણું લઈશું, પૂંછડું લઈશું, તું દોન મતાય. ઠાકોરનો છોકરો થઈને દીકરીનું કોમમાં દોન આલવાની ના પાડતો. મને તો લાગતું નથી ઠાકોરના પેટનો હોય. એનું હાથ મારે કે જયારે સંમેલન મળવાનું છે, નામ જાહેર કરવાનું છે કે આ વિડીયો આ ના પાડવા વાળો. તને તો બેટા હું ઘરમાં મારું કામ પટવાડી દેજે. તું આખા ગુજરાતને બતાવીશ. લાઈમાં બોલું છું. નવગણજી મણાજી મારું નામ છે, ગામ કોડરણા છે, તાલુકો સરસ્વતી છે, જિલ્લો પાટણ છે, શિવાલિકમાં મારી ઓફિસ છે, કોઈટા બસ સ્ટેન્ડ ઉપર ઓફિસ છે. મર્દના દીકરાઓને હાચાવે આવી તો તમે ઓરિજિનલ મર્દના દીકરાઓ ઓરિજિનલ ઠકરાણીનું દૂધ પીધું હોય, તમારો બાપ જો ઠાકોર હોય તો બનાવો 500 કે 1000 દીકરીઓ રહી શકે હોસ્ટેલ, અને ઠાકોર સમાજની દીકરીઓને ભણાવો. બાબા ભરવાડે વાયરમાં ઠાકોર સમાજની દીકરીની ફી ભરી કેસ. તમે કોઈની સંડાસના 5 રૂપિયા ચો આલ્યા છે? 40 વર્ષે ઠાકોર સમાજની દીકરીઓ માટે સારા દિવસો આવ્યા છે. ભણાવવા વાળો મળ્યો છે દીકરીઓને, દીકરીઓને સાચો ભાઈ મળ્યો છે, દીકરીઓને સાચો બાપ મળ્યો છે, આ બાબો ભરવાડ. અને એને તમે નારાજ કરીને પાટણમાંથી કાઢી મેળ્યો. તમાશી નથી બનતું તો બીજો કરે, એને તો કરવા દે. દુશ્મનો શું કહું, લોહીના તરસ્યા જાશો દીકરીઓના. તમે કશું ના કર્યું તાર અમારા ભરવાડ સમાજનો વ્યક્તિ લાવવો પડ્યો ઠાકોર સમાજની દીકરીઓ માટે. પાટણની અંદર 2,51,00,000 રૂપિયા આલ્યા. હોસ્ટેલનું કામ ચાલુ છે, ધમધોકાર કે મુકેશભાઈને આકાશ પાતાળ એક કરીને પકડીને લાવો, એમનું બધું માગતું આપણે આપી દેવડાવું. અને એમે એક મામૂલી હળી કરી, એમાં ઠાકોર સમાજનો 80 થી 90 કરોડનો પ્રોજેક્ટ અટકી પડ્યો છે. દાતા સોધાર વહુ રડી પડ્યો છે બાબો ભરવાડ. ગાત્રજ ખોડિયાલનો ભૂવો છે. 1000 લોકો પગે લાગવા આવે છે મંદિરે. 2 ટાઈમ ઢોલ નગારા સાથે આરતીઓ થાય છે. અને એની વોકમાંથી દડ વહુ વહી રહેશે કે અરે રામ 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 રામ. મેં ઠાકોર સમાજને દોન આલ્યું, ઠાકોર સમાજને આવી ગાળ્યો બોલે. એટલે સમાજને હું વિનંતી કરું છું, હવે ન્યાય કરવો પડશે. દૂધનું દૂધ ને પાણીનું પાણી. બાબા ભરવાડ જોડે કોઈ પણ ગુજરાતનો ઠાકોર રૂપિયો માંગતો હોય તો ઓરિજિનલ બાપના હોય તો ઈજો લેવા અમે દેવા તૈયાર છે. બાકી બીજી નાચમાં 20 કરોડ એની પાડ્યા હોય તેને જોવાનું. તમારે શું જોવાનું? તમારા બાપના છે. આપણી સમાજ ખૂબ જ ગંભીર મુદ્દો મૂકવા માંગુ છું. એક નાનકડી ભૂલના કારણે 35-40 વર્ષે જે ઠાકોર સમાજની દીકરીઓ ઉપર જે મોઢા ઉપર ખુશી આવી હતી, સમાજના મોઢા ઉપર ખુશી આવી હતી, અને આખો સમાજ ખૂબ આનંદમાં આવી ગયો હતો, અને દીકરીઓ ખુશ થઈ ગઈ હતી. પરંતુ સમાજના અમુક તત્વોના કારણે ઠાકોર સમાજને મોટું નુકસાન થઈ જાય એવો વિષય બન્યો છે. આપણી સમક્ષ વિગતવાર હું વાત રજૂ કરું છું, અને મારી વાતમાં તથ્ય, સચ્ચાઈ અને ઈમાનદારી પૂર્વક આ ઠાકોર સમાજને મસ્તક નમાવી હાથ જોડી અને ન્યાય કરવા વિનંતી કરું. જો ઠાકોર સમાજ હવે ન્યાય નહીં કરે તો વર્ષો બાદ જે સમાજનું સપનું પૂરું થવા આવ્યું તે રોળાઈ જાય એમ છે. વિગતે તમને વાત કરું છું કે બાબાભાઈ ભરવાડે 2,51,00,000 રૂપિયા ઠાકોર સમાજની દીકરીઓ માટે હોસ્ટેલનું ભૂમિનું દાન કર્યું. 2 કરોડ રૂપિયા ટેબલ કેસ આપી દીધા જમીન માલિકને.
અને એ જમીન આપણી સમાજના જોડે આવી ગઈ, એને કાગળિયે ચાલે સારું, પ્લોટ એકત્રીકરણ કરવા, વહીવટી મંજૂરી લેવી, બોધકોમની મંજૂરી લેવી, એનું કેટલા ફૂટ પાયા ઊંડા લઈ જવા પડે, એનું જમીનનું ટેસ્ટિંગ ચાલે છે. અને આ બધું ખુશીનું વાતાવરણ ચાલતું હતું. અને ભાઈ મુકેશજી શિવાજી ઠાકોર, ગામ કોતરવાડા, તાલુકો દિયોદર, ક્ષત્રિય ઠાકોર સમાજ ગુજરાતના ઉપપ્રમુખ છે. અને કદાચ મારા ખ્યાલ પ્રમાણે એ એકડા ભણતા ને ત્યારથી હું ઓળખું છું. લીલાધરભાઈ વાઘેલા જેલ મંત્રી હતા, એમને કોતરવાડા ગામે શિવાજી સાથે ખૂબ ઘરાવો હતો અને અવારનવાર એમના ઘેર મારે જવાનું થતું. મુકેશભાઈએ ડોક્ટર મનોજ ઠાકોરની આઈડી ઉપરથી બાબાભાઈને અભિનંદન આપતી, ઠાકોર સમાજ માટે શું શું કરવાનું છે 5 વર્ષની અંદર એનો આખી વિઝનની પોસ્ટ મૂકી હતી. પહેલું વિઝન હતું પાટણમાં ઠાકોર સમાજની દીકરીઓ માટે હોસ્ટેલ, તેની જમીન ખરીદી, ભૂમિપૂજન થઈ. બીજું એમનું વિઝન હતું સદારામ ધામ બનાવવાનું, 10 વીઘા જમીન ખરીદવી, તેના માટે આખા પાટણના દલાલો ઉત્તર ગુજરાતમાં કોમે લગાડી દીધા જમીન શોધવા માટે. ત્રીજો એમનો મુદ્દો હતો સદારામ બાપુના નામથી હાઈટેક હોસ્પિટલ બનાવવી અને ઠાકોર સમાજને ફ્રીમાં સગવડતા. ચોથો એમનો મુદ્દો હતો 1008ની ટીમ બનાવવી અને શરૂઆતમાં 5 કે 50 કે 100 જેવી હેસિયત પૈસાની સગવડતા મુજબ ગાડીઓ આપવી કાર્યકરોને. અને આ ટીમ ઠાકોર સમાજમાં મુશ્કેલી હોય અહીંયા ગાડી લઈને જાય અને પ્રશ્ન હલ કરે. હવે સરસ મજાની ઠાકોર સમાજના વિકાસની વર્ષો બાદ ગાડી હાઈવે ઉપર ચડી હતી અને આ ગાડી પૂર ઝડપથી હાઈવે પર ચડી તો દિલ્હી પહોંચી જવાની. પણ મુકેશજીએ પોસ્ટ ચડાવી છે કે બાબાભાઈની ઇનોવા ગાડીના હપ્તા કોણ ભરે છે. એટલે આખા સમાજને અસરત થઈ ગયો, અમને અસરત થઈ ગયો. એટલે મુકેશભાઈને હું વિનંતી કરું છું કે તમે ઇનોવાના હપ્તા ભરતા હો, કોઈ તમારો માસીનો છોકરો ભરતો હોય, કોઈ તમારો હગાવાળો ઇનોવાના હપ્તા ભરતો હોય, કે કદાચ તમે જમીનથી ઇનોવા લાવી હોય, તો તમે તાત્કાલિક સદારામ સેવા સમિતિ ગુજરાતની પાટણ શિવાજી કોમ્પ્લેક્સમાં ઓફિસ છે, તો અહીં જો પુરાવા હાથે લઈને જે બાબાભાઈએ 2,51,00,000 રૂપિયા સદારામ સેવા સમિતિમાં દાન કર્યું છે જમીન લેવા, એમાંથી 22 લાખ રૂપિયા અમારી જોડે પડ્યા છે. તમને અમે 22 લાખ રૂપિયા ટેબલ કેશ ચૂકવી દઈએ. તમને હું હવારનો ફોન કરું છું, પણ તમારો ફોન સ્વિચ ઓફ આવે છે. તમને ફરીવાર મસ્તક નમાવી વિનંતી કરું છું અને આખા દિયોદરના ઠાકોર સમાજને વિનંતી કરું છું, બનાસકાંઠાના ઠાકોર સમાજને પણ વિનંતી કરું છું કે તાત્કાલિક મુકેશજીને આકાશ પતાળમાંથી ઓઢીને પાટણ લઈને આવો. અમારે જેટલા ઇનોવાના હપ્તા એને બાબાભાઈ વતીથી ભર્યા હોય એ પૈસા તાત્કાલિક ટેબલ કેશ ચૂકવી દેવાશે. કદાચ તમે આ જૂઠો બંગો માર્યો હોય, તમે આ જૂઠી વાત કરી હોય, તમે કોઈને શીખવાડવાથી કરી હોય, પણ તમને ખબર પડે છે આટલું લખવાથી કેટલું મોટું ઠાકોર સમાજને નુકસાન થઈ ગયું છે. આજે બાબો ભરવાડને અમે ફોન કર્યો, 100 ધાર ઓહુએ રડી પડ્યો કે ઠાકોર સમાજની દીકરીઓ માટે બાબા ભરવાડે 100 કરોડની તિજોરી ખુલ્લી મૂકી હતી અને તમારો સમાજ મારી ઉપર આવો આક્ષેપ કરે. જો સુધી આક્ષેપ પૂરો નહીં થાય ત્યાં સુધી હું ચેનથી કે ઊંઘીશ નહીં. એટલે સમસ્ત બનાસકાંઠા ઠાકોર સમાજને હું વિનંતી કરું છું કે મુકેશભાઈને આકાશ પાતાળ 1 કરોડ દુનિયામાંથી ગોતીને લાવો અને સદારામ સેવા સમિતિની ઓફિસ લઈને આવો. એમના જેટલા ઇનોવાના હપ્તા ચડ્યા હોય, જેટલા ઇનોવાનું માગતું હોય, હવે ઇનોવા તો ડોગલું 22-23 લાખનું 24 લાખમાં આવતું છે કદાચ,
બાબા ભરવાડના 2,51,00,000 રૂપિયા ઠાકોર સમાજ જોડે જમા પડ્યા છે. 22 લાખ રૂપિયા અમારી જોડે કેશ પડ્યા છે. પણ મહેરબાની કરીને તમારી કોમ ના બનતો હોય તરી પોતરી વર્ષથી માઇક ફાડી નો છે. 40 વર્ષે ઠાકોર સમાજની દીકરીઓ માટે સારા દિવસો આવ્યા છે. ભણાવવા વાળો મળ્યો છે દીકરીઓને હાસો ભાઈ મળ્યો છે, દીકરીઓને સાચો બાપ મળ્યો છે આ બાબો ભરવાડ. અને એને તમે નારાજ કરીને પાટણમાંથી કાઢી મેળ્યો. તમાશી નથી બનતું તો બીજો કરે એને તો કરવા દે. દુશ્મનો શું કહું લોહીના તરસ્યા જાશો દીકરીઓના. અને કાયમનું ભાષણમાં પૂછું કે આજે ખાઈને હરીફાઈ કરો. એક બાપની ઓલાદ હતું. 60 દીકરીની કેપેસિટી છે. અમારી જોડે 150 નું વેટિંગ પડ્યું છે. તમે ઓરિજિનલ મર્દના દીકરાઓ ઓરિજિનલ ઠકરાણીનું દૂધ પીધું હોય ને તમારો બાપ જો ઠાકોર હોય તો બનાવો 500 કે 1000 દીકરીઓ રહી શકે હોસ્ટેલ અને ઠાકોર સમાજની દીકરીને ભણાવો. બાબા ભરવાડે વાયરમાં ઠાકોર સમાજની દીકરીની ફી ભરી કેસ. તમે કોઈ રૂપિયા ચો આલ્યા છે? તમારા આગેવાનો તો 30 વર્ષથી સમાજ વાડ જોઈને બેઠો. તમે કશું ના કર્યું તાર અમારા ભરવાડ સમાજનો વ્યક્તિ લાવવો પડ્યો ઠાકોર સમાજની દીકરીઓ માટે. પાટણની અંદર 2,51,00,000 રૂપિયા આલ્યા. હોસ્ટેલનું કામ ચાલુ છે ધમધોકાર. 15 થી 16 મહિને હોસ્ટેલ પૂરી થઈ જશે. હાઈટેક ભારત દેશમાં ના હોય એવી અને મેક્સિમમ વધુ દીકરીઓ અંદર રહી શકશે. તમારી ચીજ જાગીરી લૂંટાઈ ગઈ. બાબા ભરવાડે દોન આલ્યું એમાં. મેં સમસ્ત બનાસકાંઠા ઠાકોર સમાજને હું વિનંતી કરું છું કે મુકેશભાઈને આકાશ પાતાળ એક કરીને પકડીને લાવો. એમનું બધું માગતું આપણે આપી દેવડાવું. અને એમે એક મામૂલી હળી કરી. એમાં ઠાકોર સમાજનો 80 થી 90 કરોડનો પ્રોજેક્ટ અટકી પડ્યો છે. દાતા સોધાર વહુ રડી પડ્યો છે બાબો ભરવાડ. ગાત્રજ ખોડિયારનો ભૂવો છે. હજારો લોકો પગે લાગવા આવે છે મંદિરે. 2 ટાઈમ ઢોલ નગારા સાથે આરતીઓ થાય છે. અને એની વોકમાંથી દડ વહુ વહી બેસશે કે અરે રામ 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 રામ. મેં ઠાકોર સમાજને દોન આલ્યું. ઠાકોર સમાજને આવી ગાળ્યો બોલે. એટલે સમાજને હું વિનંતી કરું છું હવે ન્યાય કરવો પડશે. દૂધનું દૂધ ને પાણીનું પાણી. જે પણ ગુનેગાર હોય એને સમાજ ભેગી થઈને શિક્ષા કરે. અને વિશેષમાં મુકેશભાઈને પૂછું કે તમને જેને શીખવાડ્યા છે, જેના કહેવાથી તમે લશું છે નામ તમારે આપવું પડશે. આ નવઘણ ઠાકોર છે, છોડવાનો નથી. કોઈ પણ ભોગે મારી ઠાકોર સમાજની દીકરીઓ માટે પ્રાણ આલવાનું પ્રાણ. અને ઠાકોર સમાજની દીકરીઓમાં 100% શિક્ષણ લાવવાનું જે અભિયાન છે સદારામ સેવા સમિતિનું, એની વચ્ચે કોઈ પણ દલાલ આવશે ને જો રિશેબલ શું સમજો તમે તમારી જાતને? તમે કશું બનતું નથી. સમાજનું જે લોકો સારું કામ કરે છે કરવા દેવું નથી. તો એનો મતલબ એવો થયો કે તમારે પસાત અને ગરીબ રાખવો છે આજીવન સમાજને. આ સમાજનું ભલું થવા દેવું નથી. તમે તો ઓરિજિનલ ઠાકોર હો તો દીકરી બદલે જીવ આપજો. બાકી દીકરીના કામમાં વચ્ચે પડો છો તમે. બાબો ભરવાડ ચોર છે, બાબો ભરવાડ દારૂડિયો છે, બાબો ભરિયાળે બેંક લૂંટી છે, બાબો ભરવાડ સિગરેટ પીવે છે, બાબો ભરવાડ આફ્રિકા જાય છે, લંડન જાય છે, દીવ જાય છે, દુબઈ જાય છે. ગમે તેવો હાલ ન લાયક સોર્યો પણ એ મર્દના દીકરાએ 2,51,00,000 રૂપિયા ટેબલ કેશ ઠાકોર સમાજની દીકરીઓ માટે આલ્યા છે. તમે સરાફના છોકરા હો તો આલન પૈસા તેમ આલતા નથી. તમે લાવો 2,51,00,000 રૂપિયા. અમે બાબાને તગડી મળે અમદાવાદ પાછો. બોલો હળો.
ચોખ્ખો મતલબ એવો દેખાડે તમારા ગરીબ સમાજને લૂંટવીશ, આ સમાજની દીકરીઓને તમારે ભણવા નથી દેવી, આ સમાજની દીકરીઓની જિંદગી તમારે વાહન પોતા કરાવવા છે વસ્તીનો, આ સમાજની દીકરીઓને તમારે કોકના એ ભાગે મેળવી છે, આ ઠાકોર સમાજની દીકરીને ઓફિસર તમારે નથી બનવા દેવી, એના ઉપર નક્કી થાય છે. પણ નવઘણથી મણાથી ઠાકોર છે અને મેં જે ભૂમિ ઉપર જન્મ લીધો છે ને એ સુરવીરોની ભૂમિ છે, કોઈ ભૂમિ નથી, સલમ મારવા વાળો નથી. નવઘણ ઠાકોર મારી સમાજની દીકરી માટે ભાથીજી બનવામાં તૈયાર છું અને ગુજરાતના તમામ કહી દઉં છું કે દીકરીની કોમે વચ્ચે કામમાં કોઈ વચ્ચે ના આવતા. જો મારી ઠાકોર સમાજની દીકરીના કામમાં કોઈ વચ્ચે આવ્યો ને તો મારા ગરીબ સમાજની દીકરીને ઓછું જોઈ શકાતો નથી. દીકરીઓને ડોક્ટર થવું છે, દીકરીઓને ઓફિસર થવું છે, દીકરીઓને મામલતદાર થવું છે, દીકરીઓને કલેક્ટર થવું છે, તો દુશ્મનો વચ્ચે શું કામ આવો છો? અમે સમાજની મર્યાદા રાખીને બોલતા નથી, એટલે ફાવે એમ લટલસ કરવાનું, આમ છે તેમ છે, ઢેકણું છે પૂંછડું છે, આવા પૈસા તમારા ઘેર પડ્યા હોય તો વોટ્સઅપ ફેસબુકમાં લખવાનું કહી દઉં છું. સદારામ સેવા સમિતિ, દુકાન નંબર 10, શિવાલિક કોમ્પ્લેક્સ, પાટણ. અમારી આખી સદારામ સેવા સમિતિની ટીમ 24 કલાક બેઠી હોય છે. બાબા ભરવાડ જોડે કોઈ પણ ગુજરાતનો ઠાકોર રૂપિયો માંગતો હોય તો ઓરિજિનલ બાપના હોય તો એ લેવા અમે દેવા તૈયાર છે. બાકી બીજી નાચમાં 20 કરોડ એની પાડ્યા હોય તેને જોવા, તમારે શું જોવાનું? તમારા બાપના છે. બનાસકાંઠા પાટણના ઠાકોરના કોઈ પૈસા પાડ્યા હોય તો નવઘણજી મણાજીનું નામ નથી. જો પૈસા જો 12 કલાકમાં ના સૂકવું ને તો એક બાપની ઓલાદ નહીં. કોઈ ઠાકોરના પાડ્યા હોય બનાસકાંઠા પાટણના જીઓ 2000 રૂપિયા આવે આવું લખો. જિંદગી કરવી છે એ તો ઓરિજિનલ બાપનો દીકરો છે, પંજી ભરવાડનો, અને જેને ગાય માતાનું દૂધ પીધેલું છે એટલે બોલીને બીજું નહીં બોલતો. બીજો દાતા હોય તો ફરી જાય, અને દાતા ફરી જાય તો શું કરવાનું? દીકરીઓનું કામ રખડી જાય. એટલે બનાસકાંઠા પાટણના ઠાકોરને હું વિનંતી કરું છું, હાથ જોડીને મસ્તક નમાવીને, તમે મારા છો, હું તમારો છું, આપણે હગાવાલા છે, તમારા કરતો તો પાલવી દરબાર હારા. કે એક પણ વિરોધમાં કોમેન્ટ નથી કરતા, લખતા નથી. દીકરીઓ ઠાકોર સમાજની ભણે છે અને શીશી જ્યાં લખતો ફાવે. સમગ્ર બનાસકાંઠા જિલ્લાના ઠાકોર સમાજને સદારામ બાપુની દવાઈ આલું છું કે મુકેશભાઈ શિવાજી કોતરવાડાના જેટલા પૈસા બાબા ભરવાડ જોડે બાકી હોય એ સદારામ સેવા સમિતિની ઓફિસે આવી જાય લેવા. અહીંયા ના આવો તો બનાસકાંઠામાં અમારી ટીમ છે, એમના ઘેર જઈને લઈ આવો. પણ વોટ્સઅપ કે ફેસબુકમાં બાબા ભરવાડ વિશે એક પણ શબ્દો લખતા ને. તમારો દલાલ, તમારો બાપ જે શીખવાડવા વાળો છે ને ગુજરાતમાં, એને પણ હું કહેવા માંગુ છું. અને બીજું વિશેષ વાત કરું છું કે સદારામ સેવા સમિતિની જે કન્યા હોસ્ટેલ બને છે ને એને ઠાકોર દાન આલવા વાળા દાતાઓના ઘેર ધમકી આલવા જાય છે. અમે સીઆઈડી ની રેડ કરીશું, અમે આઈડી લઈશું, અમે કેમ લઈશું, ઢેકણું લઈશું, પૂંછડું લઈશું, તું દોન મતાય. ઠાકોરનો છોકરો થઈને દીકરીઓનું કોમમાં દોન આલવાની ના પાડે. મને તો લાગતું નથી ઠાકોરના પેટનો હોય. એનું હાથ બારે કે જયારે સંમેલન મળવાનું છે, ફોર્મ જાહેર કરવાનું છે કે આ વિડીયો આ ના પાડવા વાળો.
મારા સમાજની દીકરીઓ માટે સદારામ સેવા સમિતિ આર પારની લડાઈ લડી લેવાની છે, આર પારની લડાઈ. આ દીકરીઓનું કામ કદી અટકવાનું નથી. સિંધવાઈ માતાના મંદિરમાં હું બોલ્યો તો પૈસા નહીં હોય તો અમે 10 જણા કિડની વેચી મારશું 10 કરોડમાં. પણ આ સમાજની દીકરીઓને ભણાવી છે. તમારે કોંગ્રેસના તાળવો ચાટવો તો ચાટો, ભાજપનો તાળવો ચાટવો તો ચાટો, જેની ગુલામી કરી એની કરો ને, અમે તો ના પાડો છો. પણ અમારા કામમાં દખલગીરી મત કરો. અને મહેરબાની કરીને જે ધમકીઓ આલવા જાય છે ને દાતાઓને કે પાટણમાં ઠાકોર સમાજની દીકરીઓ માટે કન્યા હોસ્ટેલ બને છે, સદારામ ધામ બને છે, મલ્ટીનેશનલ હોસ્પિટલ બનવાની છે, એમાં પૈસા મત આલો. દાતાઓને ધમકી આલે છે પેલો ઠાકોર, મારી જોડે નામ છે. તને તો બેટા ઠાકોરજી મારું કામ પટવાડી છે, તું આખા ગુજરાતને બતાવીશ. લાઈમાં બોલું છું. નવગણજી મણાજી મારું નામ છે, ગામ ખોડેણા છે, તાલુકો સરસ્વતી છે, જિલ્લો પાટણ છે. શિવાલિકમાં મારી ઓફિસ છે, કોઈટા બસ સ્ટેન્ડ ઉપર ઓફિસ છે. મર્દના દીકરાઓને હાચાવે આવી જો, બાકી જૂઠા આવતા ને, કોઈના દલાલ બનીને આવતા ને. ઠાકોર સમાજની દીકરીઓનું કોઈ પણ કામ અટકવાનું નથી. આર પારની લડાઈ છે. મારી સમાજના દીકરા દીકરીઓને ભણાવું મારે. મારું હગું વાળું બનાસકાંઠા છે, મારું હગું વાળું પાટણમાં છે. હું મારી સમાજની ચિંતા નહીં કરું તો મુંબઈ વાળા એમ કરશે. મેં ઠાકોર સમાજમાં જન્મ લીધો છે, તેનું ઋણ અદા કરવાનું છે, ઋણ. આ સમાજની દીકરી અને દીકરાઓને 100% શિક્ષિત કરવા મારી સમાજનું સપનું પૂરું કરવું છે. સમાજને પણ વિનંતી કરું છું, મહેરબાની કરીને સાથ આલો. તમારી પૈસા ના હોય તો કોઈ નહીં, 1 રૂપિયો મત આલો. બને તો 5 રૂપિયા આલજો, ના બને તો કોઈ નહીં, ટેકો આલો. પણ આવા જુઠ્ઠા કોઈ વચ્ચે આવે તેને પાટવા અને ન્યાય કરો. અમારી ભૂલ હોય તો અમને ફાંસી ના આલો. તમને સદારામ બાપુની સોગંદ છે. બનાસકાંઠા પાટણના એક પણ ઠાકોરનો 1 રૂપિયાનું માગતું બાબા ભરવાડ જોડે નીકળે તો આખો સમાજ ભેળો થઈને અમારા જોડે આવે, અમે આ દેવા તૈયાર છે. બાકી બાબો ભરવાડ કેવો છે આપણે શું કોમ છે? બાબો ભરવાડને સિગરેટ પીવાનું વ્યસન છે, 20 પાકીટ સિગરેટ પીવે છે, વિશ્વની હર કન્ટ્રી ફરે છે. આપણે શું વધો છે? ગમે તેવો માણસ હોય એનો મૂલ્ય આપણે શું કામ વધવો? પાડી પાડાનું શું કામ છે? બળી ગાતાનું કામ કરો ને. શું કામ દશમનો સમાજની ચેડી છે? આ તો ગરીબ સમાજ છે, પસાદ સમાજ છે. આ સમાજની બેન દીકરીઓ કચરા પોતા કરે છે, કોકના લગ્નમાં થાળીઓ ધોવા જાય છે, કોકના અહીંયા એડા વેણે છે, ચોથા ભાગે જમીન આવે છે. આ સમાજના ઓહે શું કામ થઈ ગયા છે? તમે તમારા વ્યક્તિગત સ્વાર્થ બદલે. અને ઠાકોર સમાજને પણ વિનંતી કરું છું, મહેરબાની કરી નવરાવો તો ક્ષેત્રમાં સાર વાટો, પણ ચોય જૂઠા ભાષણો ભળવા મત જાઓ. અને જૂઠું કોઈ બોલે ને બેરો હોય તાળી શું કેમ પાડો છો? જૂઠું બોલે તો અમે જૂઠું બોલો તો અમે પાડી ગયો. આ સમાજની વિકાસની ગાડી આ હાઈવે ઉપર મેં રનવે ઉપર પ્લેન દોડવાનું છે, પ્લેન વિકાસ માટે બે ગતિથી. અને આ ગાડી કોઈ રોકી શકવાનું નથી. હું જીવું ત્યાં સુધી મારું એક સપનું છે કે મારા ઠાકોર સમાજના ઘેર હર પરિવારમાં દીકરા દીકરી ઓફિસર હોય. આ સપનું મારે પૂરું કરવું છે. બરાબર, તમને જીવડા પડી દીકરી એના આડા થયા છે અને અમે ઠાકોર સમાજની દીકરી. આ સમાજની દીકરીએ કદી સુખ ભાલ્યું નથી બિચારી. બાપના ઘેર હોય ત્યારે સોણ પૂંજો કરીને હેઠળન સાર કરવાનું, હારે જાય તો હેઠળન સાર પૂરો કરવાનો, કોકની જમીન ભાગે વાવવાની, કોકના વિવાહ વાચન હોય તો અમીર લોકો થાળી ખાતા હોય, મારા સમાજની દીકરી બેઠી બેઠી થાળી ગાતી હોય. મારા સમાજની દીકરી કોકના કચરા પોતા કરતી હોય.
મારા સમાજની દીકરી કોઈક માલદારના ગેસ ક્ષેત્રમાં અડધી રાતે પાવડો લઈને પોણત કરતી હોય છે. આ વેદના લઈને મેં આ વેદના છે અમારા જીવનમાં, આ વેદનાનો ઉસ્કાટ છે. આ દીકરીઓનું દુઃખ જોયું જતું નહીં અમારું, એના માટે અમે માથે પ્લીઝ મહેરબાની કરીને સાથ આલો. તમારી જોડે પૈસા ના હોય તો કાંઈ નહીં, પૈસાની જરૂર નથી અમારે. તમારો ટેકો જોઈએ છે. તમે તમારી દીકરીને ભણાવો, તમારા દીકરાને ભણાવો. વિશેષમાં હું બોલી કહેવાની હાલત